આપણા ઋષિઓએ આપણને પ્રકૃતિની અને પર્યાવરણની સાથે એક સંવાદિતા સાધી અને જીવવાનો સંદેશો આપ્યો છે. આપણે રાધા કૃષ્ણની તો પૂજા કરીએ છીએ, આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ, આપણે પરાંબા ભગવતીની પૂજા તો કરીએ છીએ, આપણે ભગવાન શ્રીહરિની પૂજા કરીએ, આપણે રામ મંદિરમાં જઈને રામની પૂજા કરીએ તો કરીએ જ છીએ. પણ આપણે તો છોડવાની પૂજા કરીએ, આપણે ઝાડવાની પૂજા કરીએ, પીપળાની પૂજા થાય, વટ સાવિત્રી વડલાની પૂજા થાય. આપણે આરાવારા આવે ત્યારે નદીમાં નાય, ભીને કપડે લોટા લોટા ને જે કંઈ પાણીના પાત્ર હોય એમાં પાણી ભરી ભરી અને ધ્રોખડને પાય, બોરડીને પાય, પીપળાને પાય, વડલાને પાય, બાવળને પાય. એનાથી પિતૃદેવતા તૃપ્ત થાય. આ પર્યાવરણ સાથેનો સીધો સંબંધ સ્થાપિત કર્યો છે આપણા ઋષિઓએ. આપણે વાયુને દેવ કહીએ છીએ, આપણે પૃથ્વીને માતા કહી પ્રણામ કરીએ છીએ. એટલે આ બધા જે પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય એને પણ આપણે કોઈને કોઈ દેવતાની સાથે જોડ્યા. ગરુડ તો કહે તો ભગવાન વિષ્ણુનું વાહન, હંસ બોલે બ્રહ્માજીનું વાહન. આપણે ત્યાં કુકડા ઉપર પણ પરાંબા ભગવતી બિરાજે છે, ઊંટ ઉપર પણ બિરાજે છે, સિંહ ઉપર પણ સવારી કરે છે, વાઘ ઉપર સવારી કરે છે, ભગવાન શિવ નંદી ઉપર સવારી કરે. અને ગણપતિ બાપા એ તો પાછા ઉંદરડા ઉપર. ગણેશની સાથે આપણે ઉંદરને જોડ્યો. ગણેશ એટલે જ્ઞાન. આ કમ્પ્યુટર છે ને એને હરખી રીતે હલાવવા માટે માઉસની જરૂર પડે, ખબર છે? કમ્પ્યુટરની સાથે માઉસ હોય. એને કેમ માઉસ નામ આપ્યું હશે? ઉંદરડો ગણપતિનું વાહન છે. કાર્તિકેયની સાથે આપણે મોરને જોડ્યો. ઇન્દ્રની સાથે આપણે ઐરાવત હાથીને જોડ્યો, એ એનું વાહન છે. એમ આપણે પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય એને દેવતાઓની સાથે જોડી એને પૂજનીય માન્યા. આપણે એના જીવનનો પણ આદર કરતા, કોઈની હિંસા નહીં, કોઈની હિંસા નહીં. પ્રકૃતિની પૂજા. શ્રીમદ ભાગવતમાં મને કોઈ પૂછે કે એના મુખ્ય સંદેશ શું આખા ભાગવતમાં, તો એમ કહેવાનું મન થાય કે 3 જ વસ્તુ શીખવાની છે. ભાગવત 3 વસ્તુ શીખવાડે. પહેલી વાત, મનુષ્યનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ. આ ધરતીના પટ ઉપર ભગવાને આપણને જીવન આપ્યું છે, તો વિશ્વના બધા માનવોએ એકબીજાની સાથે કેવી રીતનો વ્યવહાર કરવો જોઈએ. भागवत पहला तो ये संदेश आपे, मानव का व्यवहार मानवों के साथ कैसा होना चाहिए. बीजो संदेश, मानवों व्यवहार मानवेतर जे जीव सृष्टि है, पशु होय, पक्षी होय, अरे कीटको होय, जीव जंतु, आ बधानी साथे माणसनो व्यवहार केवो होवो जोईए. ये बीजो संदेश. अन त्रीजो संदेश, मानवोनो व्यवहार प्रकृति साथे केवो होवो जोईए. प्रकृति अने पर्यावरण. पर्यावरण आज जे रीते एमां परिवर्तन थई रह्युं छे, विश्व आखाने माटे चिंतानो विषय छे. ग्लोबल वॉर्मिंग वधी रह्युं छे, ऋतुओનું ચક્ર ડિસ્ટર્બ થઈ રહ્યું છે. વિશ્વ આખાને માટે આ ચિંતાનો વિષય. યજ્ઞ હોય, પૂજા હોય, આપણા ઋષિઓ, આપણા બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરાવે ત્યારે પછી પ્રાર્થના કરે, કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી શસ્યશાલિની દેશોયમ ક્ષોભરહિત બ્રાહ્મણા સંતુ નિર્ભયા કાલે વર્ષતુ પર્જન્ય. अपनी भाषा में माग्या मेघ वर्षे. खेडूत जયારે एम कहे ने के मोल हुकाय छे, हवे एक हारा वरसादनी जरूर छे,
એ આવું કહે ને ઠાકરને પ્રાર્થના કરે તો માગ્યા મેઘ વરસે, કાલે વર્ષતું પર્જન્ય. બહુ વધારે પડતો વરસાદ થાય, ખેડૂત એમ કહે કે હવે જરા ખમૈયા કરે તો સારું, નહીં તો લીલો દુકાળ આવશે. પછી પાછા વાહેથી આશ્વાસન લે કે લીલો પોહાય, કમસે કમ પાણીની તકલીફ તો પછી ન રહે, શિયાળુ પાક લઈ લઈશું. પણ વધારે પડતો વરસાદ થાય એમ પણ નહીં, વરસાદ ન થાય એમ પણ નહીં, અને સમયસર થાય. કાલે વર્ષતું પર્જન્ય. સસ્ય શ્યામલા આપણી ધરતી હોય, આપણી પૃથ્વી હોય. દેશોયમ ક્ષોભરહિત બ્રાહ્મણા સંતુ નિર્ભયા. સમાજનો જે બ્રાહ્મણ વર્ગ છે એ નિર્ભય બને. સત્યની ઉપાસના કરનારો જે વર્ગ છે, કવિઓ હોય, મનીષીઓ હોય, સાહિત્યકારો હોય, જ્ઞાનીઓ હોય, સાધુ સંતો હોય, એ નિર્ભયતાપૂર્વક સમાજને સાચી વાત કહી શકે. રાજા હોય તો રાજાને પણ સાચી વાત કહી શકે નિર્ભીકપણે, કારણ કે એમાં એનો પોતાનો સ્વાર્થ નથી હોતો, સમાજના કલ્યાણની જ ભાવના હોય છે. બ્રાહ્મણા સંતુ નિર્ભયા. એટલે પ્રકૃતિ સાથેનો મનુષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ, આ ત્રણેય વાત તમને જોવા મળશે. આપણે કથા જોઈશું. ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન લીલા કરીને એમાં આ ત્રણેય વસ્તુ છે. નવા પ્રકારના યજ્ઞ ભગવાન કાળિયા ઠાકરે શરૂ કરાવ્યા ગોકુળમાં, કે ગોવર્ધનનો યજ્ઞ કરો, બ્રાહ્મણોનો યજ્ઞ કરો, ગાયોનો યજ્ઞ કરો. ગાયોનો યજ્ઞ, ગાય એ બધા પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ છે. એટલે માનવનો વ્યવહાર માનવેતર જે જીવ સૃષ્ટિ છે એની સાથે કેવો હોવો જોઈએ. આપણે તો પંખીડાને દાણા નાખનારા, આપણે ગાયને ચારો નાખનારા, ગામને ગોંદરે ગાયું માટે થઈને નિરણ નાખીએ. ખીહર આવે મકર સંક્રાંતિ તો ગાયોને કેટલું ખવડાવે લોકો. રોજ પણ ગૌશાળામાં અથવા તો પોતાની ગાયને નિરણ. આપણા પહોળા ભૂખ્યા ન રહે. આપણે નમક હરામ થઈ જઈએ, કૃતજ્ઞ થઈ જઈએ. જે બળદની જોડીએ આપણને આપણી ખેડમાં આટલી બધી મદદ કરી, કામ ન હતો ત્યાં સુધી ખવડાવ્યું, અને પછી ઘરડો થાય ત્યારે છોડી મૂકે, એવું જૂના જમાનામાં નહોતું થતું. એ ઘરડા બળદને તે હાચવતો ખેડૂ કે શેઢે ચરી લે. બાકી જેણે આપણને મહેનત કરીને અટાણ સુધી ખવડાવ્યું એને એમ છોડી ન દેવાય. માણસ પોતાના મા બાપની સેવા ન કરે અને ઘડપણમાં એને સંભાળે નહીં, એને ધક્કો મારી દે તો એમાં માણસાઈ નથી. માતા પિતા એ પ્રત્યક્ષ દેવ છે, પહેલા એના આશીર્વાદ લે. આપણે ત્યાં વૃદ્ધાશ્રમો હતા નહીં, અને હજી ગામડામાં જ્યાં માણસ ભાવુક છે, ધર્મને માને છે, એ લગભગ એવું કરતો નથી. એ સંભાળે છે પોતાના વૃદ્ધ વડીલોને, એના આશીર્વાદ લે છે. ખબર નહીં કેમ કેમ માણસ ભણતો જાય જેમ જેમ એમ સ્વાર્થી થતો જાય છે. વિચાર જેમ બહુ વધી જાય એમ એની ભાવના હુંકાતી જાય છે. એટલા માટે મેં કહ્યું, જ્યાં વિચાર છે એને ભાવના આપવાની જરૂર છે, અને જ્યાં ભાવના ખૂબ છે તો એ ભાવનામાં તણાઈ ન જાય, એ અંધશ્રદ્ધા તરફ ન વયા જાય, એટલા માટે એને વિચાર આપવાની જરૂર છે. વ્યાસપીઠોનું કામ એ છે વિચારવાળાને ભાવના પહોંચાડવી, એના વિચારને જરા ભીના થાય એવું કરવું, એ લાગણીવાળા થાય,
એના વિચાર સ્વાર્થી ન રહે, અને જ્યાં ભાવના ખૂબ છે એની ભાવના સાથે કોઈ બીજો ખેલી ન જાય, તમારી ભાવના સાથે બીજા કોઈ રમત ન રમી જાય, તમે ભાવનામાં તણાઈ ન જાઓ, તમે લૂંટાઈ ન જાઓ, તમારું શોષણ ન થાય, તમે અંધશ્રદ્ધાના શિકાર ન બનો, એ જોવાનું પણ એટલું જ જરૂરી છે. એટલે જ્યાં ભાવના છે એને વિચાર આપવાનો છે, એને એક જાગૃતિ, સાવધાન. અને બે જેની પાસે હોય ત્યાં પેલી આગ પેટાવવાની જરૂર, દાજ, કંઈક કરી છૂટવાની ભાવના, આત્મવિશ્વાસ. માણસ હિંમત ના હારે, એ અગ્નિ બરાબર અંદર તપતો રહેવો જોઈએ. તો બ્રાહ્મણોનો યજ્ઞ ભગવાન શ્રી કૃષ્ણે કરાવ્યો. બ્રાહ્મણો એટલે સમાજના શિક્ષકો, જે સંસ્કારનું સિંચન કરનારા છે, એ ગુરુજનો, એનું સન્માન કરો. આપણે જેની પાસે ભણ્યા હોય એનું સન્માન કરો. આપણી જે ધાર્મિક જગ્યાઓ હોય, આપણો જે ગુરુદ્વારો હોય, એને ભગવાનની રીતે રૂપે પૂજનારા આપણે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કીડીને કણને હાથીને મણ હવને આપણે પહોંચાડનારા, ગાયને તો ચારો નાખીએ, ગાયને આપણે પરંપરા છે કે રસોઈ કરે ને બહેનો એટલે પહેલી રોટલી ગાય માટે કાઢે, પહેલો રોટલો ગાય માટે, અને છેલ્લે ચાનકી જે વધે ને એને પાછી હેંકી, અને એ આપણા ફળિયાના કૂતર્યા માટે. ગાયનું તો આપણે ધ્યાન રાખ્યું, પણ આપણા ફળિયાનો, આપણી શેરીનો કૂતરો જે રાતના કોક અજાણ્યું માણસ આવે કે ચોર આવે એટલે ભસે અને એને ભગાડે, આપણને જગાડે, એ કૂતરા પ્રત્યે પણ આપણે કૃતજ્ઞ ભાવ રાખી અને એને બટકું રોટલો નિરનારા, આવો કૃતજ્ઞ સમાજ. તો ગાયોનું પૂજન એટલે બધી જ સમગ્ર જીવ સૃષ્ટિનો આદર. બ્રાહ્મણો, અને એમ કહ્યું કે બધા જ ભેગા થઈ માનવોનો સંબંધ માનવો સાથે કેવો હોવો જોઈએ. ગોવર્ધનને પૂજન કરી, 56 ભોગ ધરી, અને એ પ્રસાદ કૂતરાથી માંડી ચાંડાલ પર્યંત બધાએ એક પંગતમાં બેહી અને હરિહર કર્યું. ગોવર્ધન લીલા છે ને એમાં એ બધાએ પ્રસાદ લીધો, એક પંક્તિમાં બેસીને, અને એક સરખો પ્રસાદ, એક સમાન પંક્તિમાં. એટલે આ સમાનતા અને સમરસતા, આ બંને આનાથી આવે. વિશ્વમાં, સમાજની અંદર જો સમરસતા નહીં હોય, સમાનતા નહીં હોય, તો સમાજનો ઉત્કર્ષ નહીં થાય. ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન લીલા દ્વારા એ કરી દેખાય. અને ગોવર્ધનની પૂજા, પર્વતની પૂજા, આ પર્વત નથી, એ ભગવાનનું રૂપ છે, એમાં પ્રકૃતિની પૂજાની વાત છે. આપણે ગિરનારની પરિક્રમા થાય, લાખોની સંખ્યામાં લોકો ગિરનારની પરિક્રમા કરે. વ્રજમાં જાઓ તો લોકો ગોવર્ધનની પરિક્રમા કરે. તમે ચિત્રકૂટ જાઓ તો ત્યાં કામદગીરીની પરિક્રમા કરે. અરે ક્યાં ઠેઠ હિમાલયની અંદર કૈલાસ અને માનસરોવર, હવે તો એ ચાઇનાના કબજામાં છે, તિબેટમાં હોવાને કારણે. એ વચ્ચેનો બફર ઝોન બહુ સરસ હતો, પણ પછી જે ગડબડ થઈ ગઈ, નહીં તો તિબેટ વચ્ચે હતું એ બહુ સારું હતું. હવે નઠારો પાડોશી હાવ બાજુમાં આવી ગયો, બાજુનું મકાન ખરીદી લીધું એણે, નહીં તો વચ્ચે એક મકાન બીજાનું હતું ત્યાં સુધી સારું હતું. હવે એ મકાન ઉપર અને બાજુના મકાન ઉપર કબજો કર્યો, એટલે આપણે એક કરો, એક દિવાલ. અને પાડોશી જો નઠારો હોય તો મુશ્કેલી કરે. અટલજીએ કહેલું કે તમે તમારા પાડોશીને, આ દેશો જે છે એને બદલાવી શકતા નથી, એ જે છે તે છે. પણ ત્યાં કૈલાસ માનસરોવર, ભગવાને મને તો
મોકો આપ્યો 2 વાર કૈલાસ માન સરોવરની યાત્રા કરવાનો, અને માન સરોવરને કાંઠે ભાગવતની કથા પણ કરવાનો અવસર મળ્યો. દેશ વિદેશના કેટલાય ભક્તોને લઈને ગયા હતા. આપણા બધા ઋષિકુમારોએ ત્યાં ભાગવતજીના પાઠ કર્યા. અને પહેલી વાર ગયા ત્યારે કૈલાસ પર્વતની પરિક્રમા, પર્વતોની પરિક્રમા, કૈલાસની પરિક્રમા થઈ. બૌદ્ધો પણ પરિક્રમા કરે, એ ઉલટી કરે. કૈલાસની પરિક્રમા બૌદ્ધો પણ કરે. જૈનોને માટે પણ કૈલાસનું મહત્વ છે. ભગવાન ઋષભદેવ સાથે સંકળાયેલું સ્થાન. તો પર્વતોની પૂજા, પાલિતાણા જૈનોને માટે કેવું આમ મહત્વનું તીર્થ સ્થાન. તે પર્વતને પવિત્ર માનીને ત્યાં પછી કઈ ખોટી પ્રવૃત્તિ ન થાય એનું ધ્યાન રાખે. આપણો ગિરનાર, જ્યાં પરાંબા ભગવતી બિરાજે, જ્યાં દત્ત ભગવાનની ટૂંક, આપણે પર્વતોની પૂજા કરનારા, આપણે નદીઓની પૂજા કરનારા, નદીઓને આપણે માં કહેનારા, ગંગા મૈયા, યમુના મૈયા, નર્મદા મૈયા, જેને માં કહીએ ને એમાં પછી કચરો ને ગટરું વહેતી હોય, એ તો આપણી માનું આપણે અપમાન કર્યું કહેવાય. આપણે ઋષિઓના સંદેશને જો સમજીએ ને એ પ્રમાણે જીવી, અને આ પ્રમાણે જીવવું એનું નામ જ ધર્મ. ખાલી મંદિરમાં જઈને પૂજાપાઠ કરીએ એમ નહીં. ઋષિઓએ પ્રબોધેલી આ જે વાતો છે એને સમજીએ અને એ પ્રકારે જીવીએ તો આપણે ખરા અર્થમાં ધર્માચરણ કરીએ છીએ. તો વિશ્વ ચકલી દિવસ, આપણે તો નાનપણમાં ભણતા ત્યારથી આ બધી વાર્તાઓ, કે ચકો લાવ્યો ચોખાનો દાણો, ચક્કી લાવી મગનો દાણો, બે ભેગા થઈને ખીચડી કરી. આ લગ્ન થાય છે ને એ હાટું જ થાય છે કે તમારી સંસારની ખીચડી હરખી રીતે પછી પાકે. ચક્કી લાવે મગનો દાણો અને ચકો લાવે ચોખાનો દાણો, અને મગ અને ચોખા ભેગા થઈ અને પછી જે ખીચડી, એનાથી એ ખીચડી છે ને પૌષ્ટિક અને સાત્વિક આહાર છે. અમારે સંસ્કૃતમાં ખીચડીને અમે ક્ષેમ કરી કહીએ છીએ. રોટલી એટલે કરપટ્ટિકા, શાકમ સૂપમ કરપટ્ટિકા, ક્ષેમ કરી, ઓદનમ, આવી રીતે. ઓદનમ એટલે ભાત, સૂપમ એટલે દાળ, શાકમ શાક, ક્ષેમ કરી ખીચડી, તેમનમ કઢીને તેમનમ કહીએ. તેમનમ કઢી. તો ખીચડી તો ભેગું કરો તો જ થાય. એટલે ચકી ને ચકો બે ભેગા થઈને સંસાર કરે. એ ચકી ને ચકો માળા બાંધતા હોય ને, એ જોવાની મજા. એના માળા મેં તો આ પંખીડાઓને, આ ચકલાઓને, અમારે પેલી સ્કૂલનું બિલ્ડિંગ બનતું હતું ને, એટલે ત્યાં પેલું મશીન હાલે, ભેગું કરી કાંકરી અને સિમેન્ટ ને પાણી ને બધું ભેગું થાય. તો બોલો, એ નાની નાની અવડી અવડી સિમેન્ટવાળી કાંકરીઓ એ ઉડી ઉડીને લઈ આવે, અને બિલ્ડિંગની અગાસીમાં પેલો સીડી રૂમ હોય ને, એનું પછી આમ છજ્જુ નીકળ્યું હોય બહાર, એટલે એ આ દિવાલ, આ છજ્જુ બહાર નીકળ્યું, તો એ છજ્જાની નીચે અહીંયા ઓલી સિમેન્ટવાળી કાંકરીઓને દિવાલે આમ ચોંટાડી, પહેલાં એ ચોંટાડી, પછી એનાથી ઓર બાર ચોંટાડી, ઓર બાર. આપણે છજ્જા નો કરે, ઝરૂખા નહોતા જૂના રાજમહેલમાં, બાપુ કાયદેસર એ રીતે ચોંટાડી ચોંટાડી કાંકરીઓને, અને આમ ખોબો ભરાઈને એવી રીતે ઝરૂખો કાઢ્યો એણે, સિમેન્ટ કોન્ક્રીટનો. બોલો, હવે ચકલીઓને કોણે કીધું હશે કે ભાઈ આ મફત મળે, અને એનું એન્જિનિયરિંગ એને કોણે શીખવાડ્યું હશે? અને આમ ખોબા જેવો જેમ
આપણે ઝરૂખો બહાર કાઢીએ ને એવી રીતનો માળો કરીને પછી એની અંદર પાછા તણખલા લાવીને ગાડલા પાથર્યા, પછી એમાં ઈંડા મૂક્યા. હવે હરપ ક્યાંથી ચડે ત્યાં? અને પાછો છાંયો રહે. ચોમાહું વરસાદ થાય તોય એના બચલાને વાંધો ના આવે. કોણે શીખવાડ્યું હશે? સુઘરીએ ક્યાં જઈને એન્જિનિયરિંગ કર્યું હશે? સુઘરીનો માળો જુઓ, ત્યાંથી આમ આમ લટકતો માળો, ધ હોમ ઇન ધી એર, હવાની અંદર ઝૂલતું ઘર. અને પાછી એની એન્ટ્રી કેવી? આમ નીચેથી પાછું અંદર જાય, અંદર પાછા કમરા. કરોળીઓ જે જાળું બનાવે, એકવાર અમે બેઠા હતા, ચોપડી વાંચતો હતો ને એમાં કરોળિયાને જાળું બાંધવાની શરૂઆત કરતો જોયો. એ જોયો એટલે રસ પડ્યો, પછી ચોપડી બંધ કરી દીધી. વાંચતો હતો, સ્વાધ્યાય કરતો હતો રામાયણ. એક બાજુ 20 મિનિટ થઈ બાપુ કરોળિયાને જાળું કરતા. એ ક્યાંથી પેલા ફાઉન્ડેશન કરે છે, એક અહીં જોઈન્ટ કર્યું, એક દોરડું ઓલી કોર નાખ્યું, એક અહીંથી, અને એમ કરીને એણે જે જાળું બનાવ્યું. તમે ક્યારેક સમય કાઢીને એ મોબાઈલમાંથી બહાર નીકળો. મોબાઈલમાંથી બહાર નીકળો. મોબાઈલ સારી વસ્તુ છે, પણ આ દુનિયા જોવા જેવી છે. સૃષ્ટિને વાંચો. આ બધી રીલ્સ છે એ તો બરાબર છે, પણ આ સૃષ્ટિને વાંચો. 20 મિનિટ થઈ એ કરોળિયાને એનું જાળું બનાવતું. એ બરાબર આમ ચારે એકવાર છેડા બાંધી લીધા ને, એ પછી બહારના આઉટર સાઈડમાંથી એણે પાછું હાંધવાનું ચાલુ કર્યું પોતાની લાળથી. અને એમ ગોળ ગોળ ફરતા છેલ્લે પછી આવીને વચ્ચે ત્યાં બેસી ગયો. એ કરોળિયાનું જાળું છે ને, એ કરોળિયાનું ઘર નથી, થાળી છે. એ જમવાની તૈયારી છે એની, કે એમાં બીજા કીટકો આવી નહીં, જાળામાં ફસાય અને કરોળિયાને ખાવાનું મળે. એ મકાન નથી બાંધ્યું એને, એ જાળું એણે જમવાની તૈયારી કરી, એની થાળી છે. પરમાત્માએ અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી. મરીન લાઈફ તમે જુઓ, દરિયાની કેટલી અદ્ભુત સૃષ્ટિ, એમાં કેટલા જીવો. કાક બાપુના ભજનને યાદ કરો. જેણે પૃથ્વી તણો પિંડો કર્યો, એ રજલાવ તો ક્યાંથી હશે? જેણે પૃથ્વી તણો પિંડો કર્યો, એ રજલાવ તો ક્યાંથી હશે? અન જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? જગ ચોર સે બૂટા ભર્યા, જગ ચોર સે બૂટા ભર્યા, ક્યારે કિનારી છાપશે? ક્યારે કિનારી છાપશે? એને ઘેર બીબા કહો કેટલા હશે? ઈ રંગ રેજ બેઠો ક્યાં હશે? એને ઘેર બીબા કહો કેટલા હશે? રંગ રેજ બેઠો ક્યાં હશે? રંગ રેજ બેઠો ક્યાં હશે? રંગ રેજ બેઠો ક્યાં હશે? અષાઢ મહિનામાં કાળી કાળી વાદળીઓ ચડે આકાશમાં, તો એમ લાગે જાણે કાળી ગાયુંને
કે ભેહુંને લઈને કોઈક માલધારી ચારવા નીકળ્યો અને પછી ધીમો 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 વરસાદ વરસે એટલે એમ લાગે કે વગર આંચળે કોક આ ગાયુંને દોઈ રહ્યું છે એટલે આ વરસાદ વરસે. વીણ આંચળે દોહનાર ઈ ગોવાળિયો કેવો હશે. એ જાણવા જોવા તણી દિલ ઝંખ ના જાગી રહી, પણ બ્રહ્માંડમાં ભટકી અને અંતે મતી અટકી રહી. પ્રકૃતિની પૂજા કરતા શીખવાડ્યું ઋષિઓ. પ્રકૃતિ માતા છે, મધર નેચર. એમાં બધા જ જીવોનો આદર કરો. કોઈને મારીને ખાઈ જવું એ આપણા ધર્મમાં નથી. હિંસા નહીં. આપણે પંખીને દાણા નાખનારા, આપણે પશુને ચારો નાખનારા, આપણે માછલાને પણ આટો નાખનારા, આપણે ચાલીએ તો એ દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, પગની નીચે જીવજંતુ કચડીને મરી ન જાય કચડાઈને, એનું ધ્યાન રાખનારા. અને કદાચ છતાંય જાણે અજાણે ક્યાંય હિંસા થાય તો એનું પ્રાયશ્ચિત કરનારા આપણે. એટલા માટે ગૃહસ્થ લોકો 5 યજ્ઞ કરે છે આપણા ઋષિઓના આદેશ અનુસાર. બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃયજ્ઞ, ભૂત યજ્ઞ અને મનુષ્ય યજ્ઞ. આ 5 પ્રકારના યજ્ઞ દરેક ગૃહસ્થે રોજ કરવા જોઈએ. આપણા ધર્મ ગ્રંથોનો પાઠ, રામાયણનો પાઠ, ભાગવતનો પાઠ, ભગવદ્ ગીતાનો પાઠ, હનુમાન ચાલીસાનો પાઠ એ બ્રહ્મ યજ્ઞ છે. આપણા ઘરમાં આપણે મંદિર રાખીએ છીએ, ત્યાં દીવો કરીએ, દેવ પૂજન કરીએ, દેવતાઓના નિમિત્તે હવન કરીએ, યજ્ઞ કરીએ, દેવ યજ્ઞ છે. પિતૃઓનું તર્પણ કરીએ,